વિદ્યાર્થી મિત્રો, આજે આપણે વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલન એ વિષયમાં ચેપ્ટર નંબર 3 ધંધાકીય સેવાઓ પાર્ટ 2 એનો આપણે અભ્યાસ કરવાનો છે. તો આ અગાઉના ચેપ્ટરમાં આપણે જોયું હતું કે ધંધાકીય સેવાઓ ભાગ 1, તો એમાં આપણે જુદી જુદી ધંધાને રિલેટેડ જુદી જુદી સેવાઓનો આપણે અભ્યાસ કર્યો હતો. જેમ કે વીમાની સેવા હતી, ટપાલ સેવા હતી, પછી હતું કે વખારની સેવા, વાહન વ્યવહારની સેવા, બરોબર, કે આ બધી સેવાઓ ધંધાને ઉપયોગી હતી. તો હવે એવી કેટલીક નવી સેવાઓનો આપણે આ ચેપ્ટર નંબર 3માં અભ્યાસ કરવાનો છે, બરોબર. તો આપણે શરૂઆત કરીએ ઇન્ટ્રોડક્શનથી કે પ્રવર્તમાન સમયમાં વાણિજ્યનું મહત્વ વધતું જાય છે, એટલે કે કોમર્સનું, વેપાર અને એને સહાયક સેવા, એનું ઇમ્પોર્ટન્ટ શું થાય છે, દિવસે ને દિવસે વધે છે. કે વાણિજ્યમાં વેપારની પ્રવૃત્તિ ઉપરાંત તેને સહાયક સેવાઓમાં બેન્કિંગનો સમાવેશ થાય છે. બેન્કિંગની સેવા ઉપરાંત ઉદ્યોગ, ખેતી જેવા અનેક ક્ષેત્રને ઉપયોગી છે. તો આ ચેપ્ટરમાં આપણે મુખ્યત્વે શું ભણવાનું છે કે ફક્ત એક જ સેવા કે બેંક, અને બેંકનો શબ્દ તો આપણે વારંવાર આપણા રહેઠાણની આજુબાજુમાં ક્યાંક ને ક્યાંક એકાદી બેંક અથવા તો એની શાખા તો આપણે જોયેલી જ હોય છે, બરોબર. એટલે બેંક શબ્દથી આપણે દરેક પરિચિત જ છીએ. તો બેંક છે એ ફક્ત ધંધાકીય એકમને ઉપયોગી નથી, ખેતી ક્ષેત્ર સાથે જોડાયેલા લોકો, સેવા વિભાગ સાથે જોડાયેલા લોકો, દરેકને ઉપયોગી છે. તો બેન્કિંગની સેવા આપનાર સંસ્થા બેંકથી ઓળખાય છે. તો 1 માર્ક્સનો શોર્ટ ક્વેશ્ચન મિત્રો યાદ રાખજો કે વિશ્વની સૌપ્રથમ બેંક ઈસવીસન 1407માં જીનીવા ખાતે શરૂ થઈ હતી. કે વિશ્વની સૌપ્રથમ બેંક ક્યારે શરૂ થઈ? 1407ની સાલમાં જીનીવા ખાતે. એટલે કે ઇટાલિયન શબ્દ બેંકો એટલે કે બેન્ચ પરથી બેંક શબ્દની ઉત્પત્તિ થઈ છે. તો અહીંયા ઇંગ્લિશમાં આપણે કહીએ કે બેંક, બરોબર. તો આ શબ્દ ક્યાંથી ઉતરી આવેલો છે? કે ઇટાલિયન વર્ડ્સ છે કે શું કીધું છે કે બેંકો, એના ઉપરથી આપણો ઇંગ્લિશમાં શબ્દ કે બેંક આપણે કહીએ તો એ શબ્દ એની ઉપરથી ઉતરી આવેલો છે. અને 1407માં સૌપ્રથમ બેંક આપને કોઈ પૂછે તો બેંક ઓફ બાર્સિલોના. બેંકનું નામ શું હતું કે પાઠ્યપુસ્તકમાં નથી પણ ધોરણ 12માં તમારે આવશે કે 1407માં બેંક ઓફ બાર્સિલોના, બરોબર, કે વિશ્વની સૌપ્રથમ બેંક, બેંક ઓફ બાર્સિલોના. જોઈએ આગળ કે આ શબ્દનો ઉદ્ભવ રોમન સામ્રાજ્યમાં થયો હતો, જ્યાં નાણાં ધીરનાર માસેલા એના નામે ઓળખાતા. કે અત્યારે જે ધિરાણ કરનારા જે નાની મોટી પેઢીઓ હોય તો એ સમયે રોમન સામ્રાજ્યમાં જ્યાં નાણાં ધીરનાર એટલે કે નાણાં જે લોન આપનાર વ્યક્તિઓ હતા, કે નાણાં અન્ય કોઈને વ્યાજે આપનાર વ્યક્તિ હતા, એને કયા નામે ઓળખવામાં આવતા? કે માસેલા. બંધવાળાની સર્વોચ્ચ બેંકુ નામે ઓળખાતી. કે બંધવાળાની વચ્ચોવચ એટલે કે ચારે બાજુ નાની એવી વાળો દિવાલ હોય, લાકડાના ટુકડા મૂકેલા હોય, બરોબર, તો એ બેંકુ નામે ઓળખાતી. એક લાંબી બેન્ચ પર પોતાની નાનકડી કામચલાઉ દુકાનો નાખતા, જેના પરથી બેંકો અને બેંક શબ્દની ઉત્પત્તિ થઈ છે. કે પહેલાના સમયમાં જ્યારે લીગલી આપણે જોઈએ કે બેંકનું અસ્તિત્વ નહોતું, પરંતુ એ સમયે અસંગઠિત રીતે લોકો એકબીજાને નાણાંનું ધિરાણ કરતા. તો જે મોટા મોટા વેપારી હોય, શાહુકાર હોય, એ શું કરતા કે લાકડાની એક સરસ મજાની પાટલી હોય, આપણે બેન્ચ કહીએ, તો એની ઉપર બેસી અને એ નાણાંનું શું કરતા? અન્ય વ્યક્તિને ધિરાણ કરતા, બરોબર. તો એ બેન્ચ ઉપરથી આ ઇંગ્લિશમાં બેંક શબ્દ ઉતરી આવેલો છે એવું આપણે કહી શકીએ. તો હવે જોઈએ કે બેંકનો અર્થ, બેંકની વ્યાખ્યા. કે રિઝર્વ બેંકના મતે એટલે કે દેશની સર્વોચ્ચ બેંક કઈ છે? રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા. કે માંગવામાં આવે એટલે તરત જ કે નિર્ધારિત મુદ્દતના અંતે પરત કરવાની શરતે
ધિરાણ કરવાના હેતુથી બચતો એકત્રિત કરતી સંસ્થાને બેંક કહે છે. તો સમજીએ ડેફિનેશન. એટલે કે માંગવામાં આવે એટલે તરત જ, એટલે શું થાય છે કે આપણે જે બેંકમાં રૂપિયા મૂકેલા હોય તો આપણે ગમે ત્યારે એ રૂપિયા ઉપાડી શકીએ છીએ. તો એનો મિનિંગ શું થાય કે માંગવામાં આવે એટલે તરત જ, કે આપણા ખાતામાં 10,000 રૂપિયા આપણે જમા કરાવેલા છે અને આપને પછી 2-5 કલાક પછી રૂપિયાની જરૂર હોય તો તરત જ બેંકને કહો કે ભાઈ મારા 10,000 રૂપિયા છે એ મારે ઉપાડવા છે. એટલે માંગવામાં આવે એટલે કે તરત જ બેંક તમને શું આપી દેશે? તમારા રૂપિયા. બરોબર. ઘણી વખત વધારે રકમ હોય તો થોડીક સમય બેંકને જોઈએ રૂપિયા એકઠા કરવા માટે. બરોબર. પરંતુ માંગવામાં આવે એટલે તરત જ, કે નિર્ધારિત મુદ્દતના અંતે. તો તમે કોઈ ફિક્સ ડિપોઝિટમાં રૂપિયા મૂકેલા હોય કે 5-10 વર્ષ માટે, તો એ 5-10 વર્ષ પૂરા થાય, નિર્ધારિત મુદ્દત, નક્કી કરેલો સમય, તો ત્યારે બેંક તમને તમારા રૂપિયા આપી દે છે. એટલે કે રૂપિયા પરત કરવાની શરતે. અને પાછું બેંક શું કામ કરે છે કે આપણા રૂપિયા જે બેંકમાં આવે છે, જમા કરાવીએ છે, તો એમાંથી એ અન્ય વ્યક્તિને શું કરે છે? ધિરાણ આપે છે. એનો હેતુ શું હોય છે? આપણી પાસેથી રૂપિયા એકઠા કરે, બચતો, અને એ અન્ય વ્યક્તિને શું આપે છે? ધિરાણ, એટલે કે લોન આપે છે. એટલે કે ધિરાણ કરવાના હેતુથી બચતો એકત્રિત કરતી સંસ્થા, એને શું કહેવાય છે? બેંક. એટલે માંગવામાં આવે ત્યારે ગમે ત્યારે રૂપિયા મળી રહે, અથવા તો કોઈ નિર્ધારિત મુદ્દતના અંતે પરત કરવાની શરતે એ આપણી નાની નાની બચતો છે એ એકત્રિત કરતી સંસ્થા છે. કોણ? બેંક. અને એનો હેતુ શું હોય છે? કે ધિરાણ કરવું અને એમાંથી કમાણી કરવી. બરોબર. તો એને શું કહેવાય છે? બેંક. મીન્સ કે રૂપિયાનો વહીવટ, રૂપિયાની આપલે કરતી કોઈ એક સંસ્થા કાયદેસર રીતે, તો એને શું કહેવાય? બેંક. પછી બીજી એકદમ સિમ્પલ વ્યાખ્યા આપેલી છે કે બેન્કિંગની સેવા આપતી સંસ્થાને બેંક તરીકે ઓળખવામાં આવે. એકદમ સરળ. તો અહીંયા શબ્દ સમજવું પડે કે બેન્કિંગની સેવા, કઈ કઈ સેવા? તો બેંકમાં તમે જાઓ અને જે ફેસિલિટી તમને બેંક આપે, જે સુવિધાઓ તમને પૂરી પાડે છે, જે સર્વિસ પૂરી પાડે છે, જેમ કે શું કરે? થાપણો તમારી સ્વીકારે, ધિરાણ આપે, લોન આપે, બરોબર, એટીએમ કાર્ડની સગવડ આપે, ઇન્ટરનેટ બેન્કિંગની સગવડ આપે, બરોબર, ગોલ્ડ લોન આપે, હોમ લોન આપે. તો આ બધી જ સેવા આપતી સંસ્થા હોય ને, એને શું કહેવાય? બેંક કહેવામાં આવે છે. એકદમ સરળ બંને વ્યાખ્યાઓ છે. હવે આપણે જોવાના છે કે બેંકના કાર્યો. તો પ્રાચીન સમયથી બેંકના મુખ્યત્વે 2 જ કાર્યો હતા, એટલે કે થાપણો સ્વીકારવી અને રોકાણ કે ધિરાણ કરવું. કે આપણી પાસે જે નાના નાના 50, 100, 500, 1000, 2000 રૂપિયા પડેલા હોય, નાની નાની બચત, તો આપણે શું કરીએ છીએ? બેંકમાં મૂકીએ. તો બેંક છે એ આપણી થાપણોનો એ શું કરે છે? સ્વીકાર કરે છે, કે આપણા ખાતામાં એ જમા કરી દે છે. અને પછી એ શું કરે છે કે અન્ય કોઈ જગ્યાએ રોકાણ કરે, અથવા તો આપણા રૂપિયા બેંક પાસે આવી ગયા તો એ અન્ય કંપનીમાં રોકાણ કરશે, કંપનીના શેર ખરીદશે, અથવા તો કોઈ જરૂરિયાતમંદ વ્યક્તિ બેંક પાસે આવે ને એમ કે ભાઈ મારે લોન જોઈએ છે અથવા તો ધિરાણ જોઈએ છે, તો બેંક એને ધિરાણ આપશે, એટલે કે લોન આપશે. તો આવા 2 જ કાર્ય કરતા, એટલે કે થાપણો સ્વીકારતા અને ધિરાણ કરતા. પરંતુ જેમ જેમ 21મી સદીનો પ્રવેશ થયો, બેંકોનો વિકાસ થયો, તો બેંકો અનેક પ્રકારની સેવા અથવા તો અનેક પ્રકારના કાર્યો કરતી થઈ છે. પરંતુ વર્તમાન સમયમાં આ કાર્ય ઉપરાંત અન્ય કાર્યો પણ બેંક કરે છે. બેંક સેવાનો વિકાસ ખૂબ જ થતો જાય છે, અને તેની સેવાઓમાં પણ વૈવિધ્ય જોવા મળે છે, એટલે કે વિવિધતા જોવા મળે છે. બેંકના બધા કાર્યોની યાદી બનાવવી મુશ્કેલ છે. બેંકના કાર્યોને મુખ્ય કાર્યો અને ગૌણ કાર્યોમાં આપણે વિભાજિત કરી શકીએ. કારણ કે બેંક અઢળક કાર્યો કરે છે, નિત નવી સુવિધાઓ પૂરી પાડે છે પોતાના ગ્રાહકોને, એટલે કે કસ્ટમરને. તો આપણે મુખ્યત્વે બેંકના 2 વિભાગમાં કાર્યો વહેંચી શકીએ. એક તો મુખ્ય કાર્ય, અને બીજું શું કીધું છે કે ગૌણ કાર્ય. તો ફર્સ્ટ છે કે મુખ્ય કાર્ય અને બીજું છે કે ગૌણ કાર્ય.
તો બેંક રોજિંદા જીવનમાં એટલે કે મુખ્ય ઇમ્પોર્ટન્ટ કામ શું કરે છે? તો 1 બાય 1 આપણે જોઈએ કે થાપણો સ્વીકારે, ધિરાણ કરે, અન્ય જગ્યાએ રૂપિયાનું રોકાણ કરે અને આંતર બેન્કિંગ વ્યવહારો કરે, એટલે કે બે બેંકો વચ્ચેના વ્યવહારો સંભાળે છે. બરોબર. તો હવે જોઈએ સ્ટાર્ટિંગમાં આપણે મુખ્ય કાર્યો બધા ડિટેલમાં જોવાના છે, પછી આપણે જોઈશું કે ગૌણ કાર્ય. તો મુખ્ય કાર્ય આપણે કીધેલા છે નંબર 1 કે થાપણો સ્વીકારવી. તો બેંકનું પ્રથમ મુખ્ય કાર્ય શું છે? કે થાપણો સ્વીકારવી. તો આપણી પાસે જે નાની મોટી દર મહિને પગાર આવે એમાંથી થોડા થોડા રૂપિયા આપણે બચાવેલા હોય તો આપણે શું કરીએ છીએ? કદાચ આપણે ઘરમાં તિજોરી હોય તો એમાં મૂકી દઈએ છીએ, અથવા તો આપણું બેંકમાં ખાતું હોય તો આપણે બેંકમાં જમા કરાવીએ છીએ. તો માનો કે આપણે દર મહિને 2,000 રૂપિયા બચતા હોય તો મહિનો પૂરો થાય એટલે 2,000 રૂપિયા લઈને આપણે ક્યાં જશું? બેંકમાં જશું. એટલે કે 2,000 રૂપિયા આપણી શું છે? થાપણ છે, મૂડી છે. અને થાપણોનો કોણ સ્વીકાર કરે છે? બેંક. એટલે કે આપણે જેટલા રૂપિયા બેંકમાં જમા કરાવવા હોય એટલા એ બેંક કરે છે, એટલે કે થાપણોનો શું કરે છે? એ સ્વીકાર કરે છે. બેંક જાહેર જનતા પાસેથી અમુક વણ વપરાયેલી રકમો થાપણ તરીકે સ્વીકારે છે. બેંકમાં પણ થાપણ મૂકનારને બેંક વ્યાજ ચૂકવે છે. એટલે કે આપણે બેંકમાં જેટલા રૂપિયા મૂકીએ એની ઉપર એ બેંક છે એ વાર્ષિક આપણે એની ઉપર અમુક ટકા લેખે વ્યાજ ચૂકવે છે. બેંકની સૌથી મોટી જવાબદારી થાપણદારો અથવા તો બચત કરનારા લોકોનો વિશ્વાસ જાળવી રાખવાનું છે. બેંક અલગ અલગ પ્રકારની થાપણો સ્વીકારે છે, જેના પર વ્યાજનો દર પણ કેવો હોય છે? જુદો જુદો. કે બેંક મુખ્યત્વે 4 રીતે 1 માર્ક્સનો પ્રશ્ન કે સ્વીકારે છે થાપણો. એક તો બચત ખાતા દ્વારા, એટલે બેંકમાં તમે બચત ખાતું ખોલાવી શકો છો, અથવા તો ચાલુ ખાતું ખોલાવી શકો છો. પછી કીધું કે રિકરિંગ ખાતું તમે ખોલાવી શકો છો, અથવા તો બાંધી મુદતનું ખાતું. તો આ 4 ખાતા દ્વારા બેંક શું કરે છે? તમારી પાસે જે રૂપિયા થાપણ પડેલી છે એનો સ્વીકાર કરે છે. એટલે કે તમે આ 4 ખાતામાંથી કોઈ પણ એક ખાતું ખોલાવો અને પછી તમે જેટલા રૂપિયા એમાં જમા કરાવો હોય એટલા તમે કરાવી શકો છો, અને બેંક એનો શું કરે છે? સ્વીકાર કરે છે. તો આ 4 ખાતાની આપણે ડિટેલમાં માહિતી આપણે પછી એક નવો ક્વેશ્ચન આવે છે કે બેંક ખાતાના પ્રકારો. તો એમાં 4ની આપણે ડિટેલમાં માહિતી જોશું. અત્યારે નંબર 2 ઉપર જઈએ કે બેંકનું બીજું કાર્ય. તો શું હતું પહેલું કાર્ય? કે થાપણ સ્વીકારવી. અને હવે શું કરે છે બેંક? કે ધિરાણ કરવું. તો બેંક પાસે આપણી જેવા અસંખ્ય વ્યક્તિઓ રૂપિયા મૂકતા હોય બેંકમાં, તો બેંકના ખાતામાં એ રૂપિયા ખાલી પડ્યા રહેતા નથી. બેંક એ રૂપિયાનું શું કરે છે? કોઈ અન્ય જગ્યાએ ઊંચા વ્યાજ મળતું હોય તો ત્યાં એનું રોકાણ કરે છે, ઇન્વેસ્ટમેન્ટ કરે છે. અથવા તો જરૂરિયાતમંદ વ્યક્તિ બેંક પાસે આવે અને લોન જોતી છે એવું કે, તો જુદા જુદા ડોક્યુમેન્ટો હોય એનું વેરીફાઈ કરી અને બેંકને યોગ્ય લાગે તો એ વ્યક્તિને શું કરે છે? ધિરાણ કરે છે, એટલે કે લોન આપે છે. બેંક વિવિધ પ્રકારના ખાતાઓ દ્વારા થાપણો સ્વીકારે છે. આમ થાપણો દ્વારા બેંકે મેળવેલા નાણાંનું અન્યત્ર રોકાણ કરે છે, એટલે કે ધિરાણ કરે છે. બેંક થાપણો સ્વીકારીને બચતકારને વ્યાજ આપે છે. તેથી થાપણદારોને ચૂકવાતા વ્યાજના દર કરતાં વધુ દરે નાણાંની જરૂરિયાતવાળી વ્યક્તિઓને ધિરાણ કરે છે. કે આપણે બેંકમાં રૂપિયા જમા કરાવીએ તો બેંક આપણને ઓછું વ્યાજ આપશે, બરોબર. પણ બેંક પાસે આપણા રૂપિયા આવી જાય પછી બેંક છે એ અન્ય વ્યક્તિને લોન આપશે, એટલે કે ધિરાણ કરશે, બરોબર. તો એ ધિરાણ કરશે તો એની ઉપર વધારે વ્યાજ વસૂલ કરશે. કોણ? બેંક. કારણ કે આપને ઓછું વ્યાજ આપશે અને ધિરાણ કરશે ત્યારે વ્યાજનો દર વધારે વસૂલ કરશે સામેવાળી વ્યક્તિ પાસેથી, બરોબર. કારણ કે એ બે વ્યાજના દર વચ્ચેનો તફાવત છે એ બેંકનો નફો ગણાય, કમાણી ગણાય. કે માનો કે આપણે બચત ખાતું ખોલાવ્યું તો એની ઉપર બેંક આપણે લગભગ વાર્ષિક 4% આસપાસ શું આપે છે? વ્યાજ આપે છે, બરોબર. વર્ષ પૂરું થાય એટલે કે 4% વ્યાજ કોણ આપશે? બેંક આપને. પરંતુ એ જ રૂપિયા કોઈ બેંકમાંથી કોઈ અન્ય વ્યક્તિ લોન સ્વરૂપે લે તો કદાચ એને 9%, 10% એની પાસેથી વ્યાજ વસૂલ કરશે, બરોબર. તો અહીંયા જે 6%નો જે ડિફરન્સ આવ્યો
એ બેંકનું શું ગણાશે? નફો એટલે કે પ્રોફિટ. તો અહીંયા ધિરાણ જુદી જુદી રીતે બેંક કરે છે. એક તો લોન દ્વારા. તો બેંક લાંબા ગાળા માટે અથવા તો ટૂંકા ગાળા માટે લોન આપે છે. કેટલાક પ્રકારની લોન પર તારણ જરૂરી હોય છે. તારણ એટલે શું? કે કોઈ વસ્તુ ગીરવે મૂકવી પડે. જમીનના કાગળિયા હોય, બેંકને આપો તો એ આપણે શું આપે છે? લોન આપે છે. ઘણી વખત સોનું આપણી પાસે પડેલું હોય તો એ સોનું બેંકમાં જમા કરાવો તો બેંક આપને ગોલ્ડ લોન આપે છે. જ્યારે કેટલા પ્રકારની લોનમાં તારણની જરૂર હોતી નથી કે કોઈ ગેરંટીની જરૂર હોતી નથી. આવી લોન વેપારીઓ અને વ્યક્તિગત કે ઉદ્યોગપતિઓને આપવામાં આવે છે, જેની સામે તેટલી જ રકમની જામીનગીરી બેંક લેતી હોય છે. જામીનગીરી એટલે શું? કે તમારે 10 લાખની લોન જોતી હોય તો તમારે 10 લાખની પ્રોપર્ટી બેંકમાં ગીરવે મૂકવી પડે, તો તમને બેંક 10 લાખ રૂપિયા આપે, નકર મફતમાં આપે નહીં. પ્રવર્તમાન સમયમાં હોમ લોન, કાર લોન, એજ્યુકેશન લોન, કેશ ક્રેડિટ, મશીનરી લોન, ગોલ્ડ લોન, પર્સનલ લોન વગેરે જેવી લોનો પણ બેંકમાં ઉપલબ્ધ છે. પછી બીજી ફેસિલિટી આપે છે બેંક કે વેપારી હોય એને ઓવરડ્રાફ્ટ અને કેશ ક્રેડિટની સુવિધા આપે, પરંતુ ફક્ત ને ફક્ત બેંકમાં ચાલુ ખાતું ધરાવનાર વ્યક્તિને જ ઓવરડ્રાફ્ટ એટલે કે ઓડી અને કેશ ક્રેડિટ એટલે કે સીસી એની સુવિધા આપે છે. કારણ કે વેપારીને જ આ સુવિધા મળે, આપણી જેવા વ્યક્તિઓને મળે નહીં. કારણ કે ચાલુ ખાતું ધરાવતા વ્યક્તિઓને જ શું આપે છે? કે મંજૂર કરેલ મર્યાદામાં ટૂંકા ગાળા માટે ખાતામાં જમા રકમથી વધુ ઉપાડવાની સવલત આપે છે. એટલે માનો કે વેપારીના ખાતામાં 50,000 રૂપિયા હોય, બરોબર, અને એને 60,000 રૂપિયાની જરૂર હોય તો બેંક એને 60,000 રૂપિયાનો ઉપાડ કરવાની ફેસિલિટી આપે કે ખાતામાં જેટલી રકમ હોય જમા એના કરતાં વધારે રકમ ઉપાડવાની ફેસિલિટી આપે. એને શું કહેવાય? ઓવરડ્રાફ્ટની ફેસિલિટી. બરોબર, કે ટૂંકા ગાળા માટે 10-15 દિવસ માટે ઉછીના રૂપિયા આપવામાં આવે છે. કે ઓવરડ્રાફ્ટનો સમય ટૂંકો હોય છે, પરંતુ ઓવરડ્રાફ્ટનો સમય નિશ્ચિત કરી દેવામાં આવે ત્યારે તેને કેશ ક્રેડિટ કહેવામાં આવે છે. કે 10-15 દિવસ માટે અથવા તો 1 મહિનાની અંદરનો સમયગાળો હોય, બરોબર, તો બેંક છે એ ખાતામાં જેટલા રૂપિયા હોય એની કરતાં વધારે ઉપાડવાની સવલત આપે, તો એને શું કહેવાય? ઓવરડ્રાફ્ટ. અને કેશ ક્રેડિટ એટલે શું? કે થોડો લાંબા સમય માટે રૂપિયા 2-3 મહિના માટે આપને વાપરવા માટે આપે, બરોબર, તો એને કઈ સુવિધા કહેવાય? કેશ ક્રેડિટની સુવિધા. કે ઓવરડ્રાફ્ટનો સમય નિશ્ચિત કરી દેવામાં આવે એટલે કે 2 થી 3 મહિના માટે, તો એને શું કહેવાય છે? કેશ ક્રેડિટની સુવિધા. પછી કીધું છે કે નંબર 3 રોકાણ કરે છે. કે બેંકની મૂડી અને મેળવેલી થાપણોની રકમનું ધિરાણ અને રોકાણ જો ન થઈ શકે તો બેંકને પૂરતું વળતર મળતું નથી. બેંકનું મહત્વનું કાર્ય અન્ય જગ્યાએ આ રકમનું રોકાણ કરવાનું છે. કે બેંક પાસે આપણી જેવા અઢળક વ્યક્તિ હોય, નાની નાની રકમ જમા કરાવેલી હોય, તો પછી એ રકમનું બેંક શું કરે છે? અન્ય કોઈ કંપનીમાં સારી જગ્યાએ શું કરે છે? ઇન્વેસ્ટમેન્ટ એટલે કે રોકાણ કરે છે. આ રોકાણ યોગ્ય ગણતરી સાથે સલામત જગ્યાએ કરવું જરૂરી છે. બેંકે અનામતની રકમ આરબીઆઈના નિયમ અનુસાર કુલ ડિપોઝિટની અમુક રકમ સરકારી જામીનગીરીમાં રોકવાની હોય છે. એટલે કે રિઝર્વ બેંકનો નિયમ છે કે કોઈ પણ બેંક શરૂ થાય, બરોબર, તો એણે પોતાની પાસે જે થાપણો આવે છે એટલે કે ડિપોઝિટ આપણે બેંકમાં જમા કરાવીએ ને રૂપિયા, તો એ કુલ ડિપોઝિટ આવે કે કુલ થાપણો બેંક પાસે આવે એના અમુક ટકા લેખે અમુક રૂપિયા ક્યાં રોકવા પડે છે? કે સરકારી જામીનગીરીમાં. કે સરકારી કંપનીના શેર ખરીદવા પડે, બોન્ડ ખરીદવા પડે, બરોબર, કે જેના પર વ્યાજનો દર ઓછો હોય છે પણ રૂપિયાની સુરક્ષા સેફટી કેવી હોય છે? વધારે. બેંકમાં કટોકટી અને આકસ્મિક પરિસ્થિતિમાં રોકાણો છૂટા કરીને તરત જ રોકડ મળે તે રીતે નાણાંની ગોઠવણ કરવી અનિવાર્ય છે. પણ બેંકે શું ધ્યાનમાં રાખવું જોઈએ રોકાણ કરતી વખતે? કે પોતે જે કંપનીમાં રૂપિયા રોકે છે અથવા તો એવી જગ્યાએ રૂપિયાનું રોકાણ કરવું જોઈએ કે જ્યારે તરત ઇમરજન્સી આવી પડે બેંકમાં, કે રૂપિયાની જરૂર પડી બેંકમાં, તો બેંકના માણસો
એને રોકેલા રૂપિયા તરત જ પરત મેળવી શકે એવી એને ગોઠવણ કરવી જોઈએ. બેંક મહદઅંશે સરકારી જામીનગીરીઓ અને અન્ય સદ્ધરતાવાળા એકમમાં રોકાણ કરે છે. તો મોટાભાગે બેંક શું કરે છે કે સરકારી કંપનીમાં જ રોકાણ કરે છે, અથવા તો કોઈ સદ્ધર કંપની હોય, ધનિક કંપની હોય તો એમાં જ એનું ઇન્વેસ્ટમેન્ટ કરે છે. પછી નંબર કીધું 4 કે મુખ્ય કાર્ય નંબર 4 કે આંતર બેન્કિંગ વ્યવહારો કરવા. આંતર બેન્કિંગ વ્યવહારો એટલે શું કે બે બેંકો વચ્ચેના વ્યવહારો કરે. કે ઘણી વખત એક બેંકની રૂપિયાની જરૂર હોય તો એક બેંક બીજી બેંકને રૂપિયા આપે છે અને એની ઉપર વ્યાજનો દર વસૂલ કરે છે. બરાબર, ટૂંકા ગાળા માટેનું ધિરાણ કરે છે. કે માનો કે એક્સિસ બેંક પાસે થોડા રૂપિયા વધારે પડ્યા છે, બરોબર, અને બેંક ઓફ બરોડાને રૂપિયાની જરૂર છે અથવા તો તંગી આવી ગઈ થોડા સમય માટે, તો એક્સિસ બેંક છે પોતાની પાસે વધારાના રૂપિયા છે એ કોને આપશે? બેંક ઓફ બરોડાને, બરોબર. અને એની ઉપર બેંક ઓફ બરોડા એક્સિસ બેંકને શું ચૂકવશે? વ્યાજ ચૂકવશે. બેંકના મુખ્ય કાર્યો પૈકી એક કાર્ય બેંકો વચ્ચેના વ્યવહારોનું છે. દરેક બેંકને ઘણી વખત ખૂબ જ ટૂંકા ગાળા માટે એટલે કે 24 કલાક કે તેથી ઓછા સમય માટે નાણાંની તંગી અનુભવવી પડતી હોય છે. એટલે કે ઘણી વખત બેંકમાં ઇમરજન્સી આવી જાય કે 24 કલાક એટલે કે એક દિવસ કરતાં ઓછા સમય માટે રૂપિયાની જરૂર પડે ઘણી વખત. તો આ સમયે અન્ય બેંકમાં વપરાયેલા નાણાં પડેલા હોય તો તરત જ જરૂરિયાત ધરાવતી બેંકને આપવામાં આવે છે. બરોબર, એક્ઝામ્પલ મેં તમને આપ્યું એક્સિસ બેંક અને બેંક ઓફ બરોડા. આ વ્યવસ્થા મધ્યસ્થ બેંકે નિયુક્ત કરેલ એજન્સી દ્વારા કરવામાં આવે છે. એટલે કે આ બધી પ્રોસેસ કોણ કરે છે? આરબીઆઈની કોઈ એજન્સી હોય તે. આ પ્રમાણે નાણાં આપનાર કે લેનારની પ્રક્રિયા મધ્યસ્થ બેંક મારફતે થાય છે. એટલે કે રિઝર્વ બેંકની વચ્ચે થાય છે. એટલે કે મધ્યસ્થી તરીકે કોણ હોય? રિઝર્વ બેંક. નાણાં લેનાર અને આપનાર એકબીજાના સંપર્કમાં આવતા નથી. આ રીતે બેંકોની સમસ્યાનું નિવારણ થઈ જાય છે. એટલે કે ફેસ ટુ ફેસ આવવાની કોઈ જરૂરિયાત નથી બે બેંકના અધિકારીઓએ. ફક્ત ઓનલાઈન ઇન્ટરનેટના માધ્યમથી રૂપિયા ટ્રાન્સફર કરવામાં આવે છે. આમ જે રકમ માંગવામાં આવે અને તરત જ મળે તેને શું કહેવાય છે? કોલ મની. એ એક જ ફોન કોલ ઉપર તરત જ રૂપિયા તમારા ખાતામાં ટ્રાન્સફર થઈ જાય. બરોબર, કે એક્સિસ બેંકે બેંક ઓફ બરોડાને રૂપિયા આપ્યા, બરોબર, તો બેંક ઓફ બરોડાએ કઈ ફેસિલિટી લીધી કહેવાય? કોલ મની મેળવી એવું કહેવાય, કે ટૂંકા ગાળા માટેનું ધિરાણ. આ રીતે મેળવેલ રકમ પર વ્યાજ ચૂકવવું પડે છે. તો અગાઉ વાત કરી કે બેંક ઓફ બરોડા કોને વ્યાજ ચૂકવશે? એક્સિસ બેંકને. આ વ્યાજનો દર બજારમાં નાણાંની માંગના આધારે નક્કી થતો હોય છે. માંગ અને પુરવઠાના આધારે આ વ્યાજનો દર નક્કી થાય છે. કે ઘણી વખત માંગ અને પુરવઠો હોય, આપણે ઇકોનોમિક્સમાં આપણે આવશે ભણવાનું, તો એના આધારે વ્યાજનો દર નક્કી કરવામાં આવે છે. અને આની ઉપર જે વ્યાજનો દર ચૂકવાય એને શું કહેવાય છે? કોલ મની રેટ. કે નાણાં મેળવો તો એને શું કહેવાય? કોલ મની, ટૂંકા ગાળા માટેનું ધિરાણ. અને એની ઉપર આપણે જે વ્યાજનો દર ચૂકવવો પડે છે એ વ્યાજના દરનું નામ શું છે? કોલ મની રેટ. રેટ એટલે કે વ્યાજ. બરોબર, તો આ બેંકના શું હતા? કે મુખ્ય કાર્યો. બરોબર, અને હવે આપણે પછીના વિડીયોમાં જોઈશું કે બેંકના ગૌણ કાર્યો. થેન્ક યુ.